हो जाने वाले हो सके तो लौट के आना, याद न जाए बीते दिनों की। સાચી વાત કહું, આ એક ગજબ ઘટના છે. કોઈનું આપણા જીવનમાં આવી જવું, અચાનક પ્રવેશ પામી જાય છે, જેની આપણને તો ખબર નથી હોતી, કેમ કે કોઈક આવી રહ્યું છે, એનો આનંદ, એની ખુશી, એનો ઉત્સાહ છે. આવનારને ખબર છે એ શું કામ આવ્યો તું જીવનમાં, એને પાક્કી ખબર છે. એ પ્રવેશે છે તમારી જિંદગીમાં ત્યારથી એને પાક્કી ખબર છે, હું આ ઈરાદાથી, આ કારણસર આમની જિંદગીમાં જઈ રહ્યો છું. આવવાનું કારણ ખબર છે. આપણને તો એ પણ નથી સમજ પડતી, આવ્યું કોઈ એના આનંદમાં, ક્યાં કેમ આવ્યું છે, આવ્યો છે એનો ઉત્સવ મનાવવા માંડીએ છીએ આપણે. અને પછી એ જાય છે તમારી જિંદગીમાંથી, એ ખસી જાય છે, એ ચાલ્યા જાય છે. તમે ભલે ગાઓ જાને વાલે તો લૌટ કે આના, ના આવતા નથી આ લોકો. જે વાસ્તવિકતામાં તમને પ્રેમ કરતા હોય એ લોકો પણ મજબૂરીની કારણે આવી નથી શકતા. તો આ તો આવ્યા તા જ કારણસર. સ્વાર્થ પૂરો થઈ ગયો, ગરજ ખતમ. હવે શું કામ છે? चल उड़ जा, चल उड़ जा रे पंछी, કે અબ ये દેશ હોવા બેગાના. ચલો હવે અહીંથી જે જોઈતું તું, મેળવવું તો ઈરાદો હતો એ પૂરો થઈ ગયો. હવે યુઝ એન્ડ થ્રો ટેકનિક્સ હવે ફેંકી દો, ચલો ઉડો. હવે બીજું નવું વૃક્ષ, નવી ડાળીઓ, નવા પાંદડા, નવો પ્રદેશ, ચાલો એ જતા રહે છે. સાચું કહું, આવવાનું કારણ હોય છે, પણ આ લોકોને જતા આવડતું નથી. એમને એમ કે જતા રહ્યા, પણ એ નથી જતા રહ્યા. એમની યાદો સ્વરૂપે એ અહીં જ આપણી જોડે રહી ગયા. શરીર ખસી જાય, પણ એ શરીર સાથેના અનુભવો, લાગણીઓ, યાદો કેવી રીતે તમને છોડીને જાય? એ લોકોને તમે તો હૃદયમાં, દિલમાં વસાયા હતા. બસ એ લોકો દિલમાં, હૃદયમાં તો રહી જ ગયા. એ ભલે સમજે એ જતા રહ્યા, પણ એ તો અહીં આપણી યાદોમાં રહી ગયા. એટલે જનારાને તો જતા પણ આવડતું નથી. એની યાદો લઈને જવું જોઈએ ને, એ નથી લઈ જઈ શકતા. એટલે એ તો આવશે જ નહીં હવે, પણ એ અહીં જ રહી ગયા આપણી પાસે, યાદ બનીને.